સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે અમરેલી તંત્ર પણ સજ્જ થયું છે। અમરેલી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના 9 બૂથ અને વોર્ડ નંબર 7ના 8 બૂથમાં વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે। સ્ટ્રોંગ રૂમથી તમામ 17 બૂથ પર ઈવીએમ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે। દિવ્યાંગ અને વિકલાંગ મતદારો માટે પણ વ્હીલચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ બૂથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આવતીકાલે તારીખ 16/2/2025 રોજ અમરેલી નગરપાલિકામાં બે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી યોજાનાર છે। એ બાબતે અત્રેથી મતદાન મથક ખાતે મતદાન માટેના જે કર્મચારી નિમણૂક થઈ છે તે મતદાન મથક ખાતે પહોંચી ગયા છે। એમાં વોર્ડ નંબર 5માં કુલ 9 મતદાન મથક છે અને 9845 જેટલા મતદાર છે। વોર્ડ નંબર 7માં કુલ 8 મતદાન મથકમાં 7593 મતદાર છે। એટલે આ જે તૈયારી છે એમાં લોકો પણ સક્રિય રીતે ભાગ લે અને કાલે વધુમાં વધુ વોટિંગ કરે અને પોતાના યોગ્ય ઉમેદવારને ચૂંટે એવી તંત્ર તરફથી અમારી અપીલ છે।